પરિવર્તન ન્યૂઝ ચેનલની સફળ રજૂઆત વોર્ડ નંબર 7 માં દવે શેરીમાં પીવાના પાણીના પ્રશ્નનું નિરાકરણ। फाटी जाए ना तो उसका बदली रोदरा काढो ई છે તમે આવવા તો બળી ગયો फोटो चाल चाल ऋतु बनाए जो फोन करो सप्लायर अगु कोण થાય આ યો પડ્યો આયા એને બોલો આયા આ યો અગુડાનો હું આ ઉભા ક્યાં મળ્યા અગુડાનો નથી આ પરેશ સપ્લાય અગુડાનો બોલી ઈ ભણી આવતું છે તો હવે ધીમો આવે છે એટલે આપણે એ ભાઈ તો પછી એક કામ કરજે અત્યારે આપણે પાછોથી ચેક કરવા માટે પછી પાછો આ લોકોને બોલાવવા પડે એવું નથી કરવું ચેક કરી જ લેજો આપણે એમની અત્યારના કોલ કાગળ તો અત્યારે હબીબડી છે કે પાણી નાખો કોના દેખો કેટલા વાગે બંધ કરીએ તો 1 વાગે બંધ હજી આ લોકોને કરશે તો 1:30 એમ તો હાલે ડબલ હાલે ટેન્શન નું કામ લ્યો તો એ નહીં એટલે ચેક હોય તો ચેક ને લુકમાં બુદ્ધિ લાગે છે અરે બરોબર દોર વર્ષથી આમ નામ છે એટલે આપણે દર ઉનાળે ફરતા હા પ્રોન કાપી નાખને ઓલા
આજ રોજ લગભગ છેલ્લા 2 વર્ષથી આ ટાંકાની ફરિયાદ હતી અને ખરેખર છેલ્લા 2 મહિનાથી તો સતત આજે ખાંચાને પાણી નહોતું મળતું, પણ અમારા અહીંના સ્થાનિક કોર્પોરેટરો અને ખાસ કરીને એવા બેન શ્રી પાણી પુરવઠાના ચેરમેન ગીતાબેન બુધેલિયા અને એમના પ્રતિનિધિ દેવરાજભાઈ બુધેલિયાએ ખૂબ મહેનત કરી અને આજે કામ 2 મહિનાથી બંધ હતું એ આજ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવેલું છે. અને પરિવર્તન ન્યૂઝ ચેનલના કેશુભાઈ સોલંકીએ પણ અમને આ બાબતે ખૂબ અને ખૂબ સાથ સહકાર આપ્યો છે. એ બદલ અમારા કોર્પોરેટર શ્રી રાજુભાઈ મોચી, સુભાષભાઈ રાઠોડ અને રાજુભાઈ ચૌહાણને પણ આમાં કંઈક ને કંઈક નાની મોટી રજૂઆત કરેલ છે. રાજભાઈ રાણા, ઘણા બધા કોર્પોરેટરો પણ આમાં રજૂઆત કરેલી છે, પણ ખાસ મહેનત જો કોઈ કરી હોય તો એ દેવરાજભાઈ બુધેલિયા અને પરિવર્તન ન્યૂઝ ચેનલ દ્વારા આ અમને સફળતા મળેલ છે. આ ટાંકો કેટલા ટાઈમથી બંધ હતો ભાઈ? લગભગ છેલ્લા 2 વર્ષથી ટાંકો બંધ હતો. હા,